નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6 ની અંદર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ 28/4/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેમાં મિત્રો 200 ગુણનું પેપર હશે। તેમાંથી તમારે 50 ગુણનું સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6 ના મિત્રો તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર જે મિત્રો 2 છે તેમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્ન 51 થી 100 સુધીના પૂછાવાના છે। જેમાં મિત્રો 51મો પ્રશ્ન છે કે દરમાં રહેતું પ્રાણી કયું છે? તો અહીંયા મિત્રો જે 4 ઓપ્શન છે તેમાંથી કીડી છે એ દરમાં રહે છે। 52મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી નથી? તો મિત્રો સાયકલ ચલાવવા માટે પાણીની જરૂર નહીં પડે, બાકી પીવા માટે, હાથ ધોવા માટે અને વાસણ ધોવા માટે પાણીની જરૂર પડે છે। તો આપણો જવાબ આવશે સી, સાયકલ ચલાવવા માટે પાણીની જરૂર નથી। 53 છોટુ પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો છે? તો જવાબ આવશે અમદાવાદ। 54 પપ્પાના પપ્પાને શું કહેવામાં આવે? તો તેને મિત્રો દાદા કહેવાય। 55 ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા હતા? તો ચકલી અને હોલો। 56 કયા પંખીના માથા પર કલગી હોય છે? તો મોરના માથા પર। 57 વૃક્ષના થડને ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પંખી કયું છે? તો લકડખોદ। 58 3 પૈડાવાળું વાહન કયું છે? તો અહીંયા ઓપ્શન છે તેમાંથી આવશે રિક્ષા। 59 હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે? તો વિમાન। ગામના સમૂહથી શું બને છે? તો તાલુકો। ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? તો ટિકિટ ચેકર હોય છે। તો મિત્રો જો બસ હોય તો તેમાં કંડક્ટર હોય। 62 મીઠું પકવે તેને શું કહેવાય? તો અગરિયા। 63 કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે? તો સુરજબારીના પુલને। 64 નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું છે? તો ગોલ્ડન બ્રિજ। 65 સુરત શહેરમાં કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો હીરા ઉદ્યોગ માટે। 66 ઉત્તરાયણ શાનો તહેવાર છે? તો પતંગનો તહેવાર છે। હવે અહીંયા મિત્રો તમને એક ટિકિટ આપેલી છે, જેમાં જોઈને પ્રશ્ન ક્રમાંક 67 થી પ્રશ્ન ક્રમાંક 71ના જવાબ આપવાના છે। આ કયા નંબરની ટ્રેન છે? તો મિત્રો અહીંયા તમને આપેલું છે તે 9831 નંબરની ટ્રેન છે। તમને અહીંયા ટિકિટ બરાબર દેખાતી નથી, પરંતુ મિત્રો ખાસ તમારી જે ટિકિટ હશે એ સ્પષ્ટ દેખાતી હશે। મુસાફરી ચાલુ થવાની તારીખ તો અહીંયા મિત્રો અંદર ટિકિટમાં લખાયેલ જ હશે 24/12/2018। ડબ્બા અને બેઠક નંબર તો A1 બરાબર 212223 છે। ભાડું ટિકિટના પૈસા તો 2578 રૂપિયા છે। અંતર કેટલું છે? તો અંતર પણ 644 કિલોમીટર છે। બધું ટિકિટમાં આપેલું હશે, તમારે એક એક પ્રશ્નને ટિકિટ જોઈને જવાબ આપવાના છે। 71 સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે? તો આવશે મિત્રો બેટી બચાવો। 73 અમદાવાદ શહેરની સ્થાપના કયા બાદશાહે કરી હતી? તો અહમદ શાહે। 74 ગુજરાતનો કુલ કેટલા જિલ્લા છે? તો 33 જિલ્લા છે। 75 જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? તો જિલ્લા વિકાસ અધિકારી, જેને ડીડીઓ કહીએ છીએ। પછી આવશે ગઢસીસર શબ્દનો સરનો શું અર્થ થાય છે? તો સર એટલે મિત્રો તળાવ થાય છે। 77 પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરીની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા? તો વાવ બંધાવતા હતા। 78 અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? તો અડાલજની વાવ છે। 79 દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ? તો તળાવ બનાવવાથી। 80 ગ્રામ કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે? તો ગ્રામ પંચાયત ઉપાડતી હોય છે ગ્રામ કક્ષાએ। શહેર કક્ષાએ નગરપાલિકા અને મોટા શહેરો હોય તો મહાનગરપાલિકા। 81 પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો મિત્રો આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સાહસિક વૃત્તિ, એટલે કે આપેલ તમામ। 82 પર્વતારોહણ કરનારના જૂથ 7ની સભ્ય ખાંદોનબી કયા રાજ્યની હતી? તો મેઘાલય રાજ્યની હતી। 83 ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલ છે? તો જૂનાગઢમાં। એના પછી મિત્રો છે અહીંયા ઉપરકોટ કિલ્લાનું નિર્માણ મૌર્ય વંશના કયા રાજાના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે? તો મિત્રો આવશે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં। 85 પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા? તો ઘોડા અને હાથી। 86 ઉપરકોટના કિલ્લા પર કયા રાજાઓ ચડાઈ કરી હતી? તો કરણ ઘેલાએ।
87 પૂનમના ચંદ્રનો આકાર કેવો દેખાય છે? તો મિત્રો અહીંયા મિત્રો ઉપરકોટના કિલ્લા પર કયા રાજાએ ચડાઈ કરી હતી? તો અહીંયા જો જવાબ છે તે સિદ્ધરાજ જયસિંહ આવશે, કરણ ગેલો નહીં આવે, બરાબર, અહીંયા સિદ્ધરાજ જયસિંહ આવશે. 87 પૂનમના ચંદ્રનો આકાર કેવો દેખાય છે? તો થાળી જેવો ગોળ. 88 પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો સૂર્યની. 89 સુનિતા વિલિયમ્સ કોણ છે? તો અવકાશયાત્રી છે. લોનર શું છે? તો લોનર મોટરસાયકલ, પહાડી રહેઠાણ, કાશ્મીરનો સરોવર કે ઘેટા બકરાને રાખવાની જગ્યા. તો અહીંયા મિત્રો લોનાર છે એ કાશ્મીરનું સરોવર છે, બરાબર. એના પછી 91 નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે? તો લેહ. 92 ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો ઘેટા બકરા. ચાંગપા લોકો તંબુ જેવા ઘરમાં રહે છે, તેને શું કહેવામાં આવે છે? તો તેને રેમ્બો કહેવાય. નીચેનામાંથી કઈ ઘટના કુદરતી આપતી નથી? તો બસ અકસ્માત. ધરતીકંપ, પૂર, વાવાઝોડું એ કુદરતી આપતી કહેવાય. 95 જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે તેને શું કહેવાય? તેને કઠિયારો કહેવાય. 96 ગાંધીજી કઈ બાબતમાં ખૂબ જ આગ્રહી હતા? તો સ્વચ્છતા. 97 મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? તો કંદોઈની. 98 ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં આશ્રમની સ્થાપના કરી? તો સાબરમતી આશ્રમ. 99 અપ્સાના કઈ રમતની ખેલાડી હતી? તો બાસ્કેટબોલ. 100 સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? તો કપાસ. વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રશ્નો મિત્રો આપણે 51 થી 100 જોયા. હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું, તેમાં વિભાગ 3માં ગણિતના પ્રશ્ન ક્રમાંક 1 થી 150 સુધીનું સોલ્યુશન જોઈશું, અને એના પછીનું પર્યાવરણના મિત્રો 151 થી 200 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન બનાવીને આપણે ટૂંક સમયમાં વિડીયો મૂકી દઈશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.